શેર અનાજને કારણે કોટી બાંધ્યા કરો जब तुम आया जगत में बंदा जब तुम आया जगत में जग हसे तुम रोई अब तो ऐसी करनी कर चलो तुम हंसो ने जगरो ऐसी करनी करनी कर चलो ऐसी करनी कर चलो तुम हंसो जगरो पापल की खबर नहीं करे काल की बात जीवड़ा ऊपर जमुड़ा फरे ते तरमाथे बाज ते तरमाथे बाज सदगुरु गुणपति शारदा तीन नमवाना ठाम गुरु ए पण अपनी अंदर आ पिंड में प्रगट बोले गुरु गुणपति ए पण अपनी अंदर आखा शरीर नु समतोलन पकड़ीने बैठा शारदा पराना घर मांथी बोले ते वाणी आ त्रणेय अंदर अंदर घटमा गुरु पण गणपति पण अने शारदा तीनों नमवाना ठाम चरण ग्रहे એટલે એકે પ્રમાણે એની ઈચ્છા પ્રમાણે આ ત્રણેય એવી પ્રકારના છે કે સ્વયં ફૂરે ને બોલે તો અજબનો આનંદ આપે ગજબનો આનંદ આપે કોકનું જોઈને બોલે કોક નામાં જોઈને બોલે કોકનું રૂપાંતર બોલે કોકના દ્વેષ ભાવનું બોલે નિંદક ભાવનું બોલે ઈર્ષા ભાવનું બોલે જે ભાવનાઓ જે તરફથી પકડીને બોલે तो कड़मू लागे कठिन लागे रुचि विनानु लागे सांभळे थी कदा दोष वाळू लागे हाजी दोष वाळू लागे परंतु परंतु खेतरो बधा वाड़ विनाना छे मोला तो ऊभ्यूं छे अने पशुओ बधा गोवाड़ विनाना छे एटले आमा सारू नरसुं लागे छतांय पण गटर पासेथी निकळो એટલે दुर्गंध लेवी पड़े बगीचा पासे निकळो तो सुगंध लेवी पड़े आ मुसाफरी जेवा प्रकारनी छे एवा प्रकारनी के अवगुण ने गुण बेयनी समतुला बेय बाजू गुण धर्म थई ने गुण दोष थई अने सतत वह्या करे छे वैशाखी आ बीजनो सरस मजानो अमर शशि बापू कही रहा था
વૈશાખી. મેં કીધું આવું ગીત ક્યાંથી આવ્યું? કાના હો કાના. પણ પછી ખ્યાલ આવ્યો કે વૈશાખી બીજનો આજે ઉદય થઈ રહ્યો છે, એટલે કોયલ મધુરા ટવકા કરતી હોય એમ સુરતા રાધા બનીને ટવકા કરતી હોય, વચન કૃષ્ણ પ્રેમ સ્વરૂપ થઈને વરસતો હોય, એવી સરસ મજાની ભાવનાઓનું કેવું હતું શશી બાપુ કહી રહ્યા હતા. અને છેલ્લે સાંભળવા મળ્યું અમારે મંગલભાઈ કહી રહ્યા હતા કે જોઈ જોઈને ઓરીએ. શું ઓરીએ? જોઈ જોઈને. પણ એની ખબર હોય તો ને કે કઈ જાત છે મારી, મારી જાત કઈ છે ખબર હોય તો ને. કબીર સાહેબ કે તેરી જાત ન જાને એને કોઈ પૂછતું જ નથી. તેરી જાત ન જાને હંસા યહાં તો હંસ મિલે સુખ હોય. તેરી જાત ન જાને કોઈ. એવું જ ગંગા સતીએ કીધું, જાતિ પણ છોડી અજાતિ પદને જાણી લ્યો જીવની. એટલે જોઈ જોઈને ઓરીએ જાત, પણ કેવી રીતે જાતને, આપણી જાતની આપણને ખુદને તલાશ ખબર નથી કે આપણી જાત વાસ્તવમાં આ ચામડી ઓઢેલી છે એ કોઈ જ્ઞાતિના બંધનોમાં, જ્ઞાતિના વિકારોમાં, વર્ણ વિકારે કદાચ આપણે એને ઓળખવા કોશિશ કરીએ તો એ તો ઓલા છે, તો ઓલા છે, એ તો આ છે, તો આ છે એમ કરીએ. કદાચ જાતિપણાના વિકારોને પકડવા કોશિશ કરીએ, પણ સૂઈ જઈએ એટલે જાતિપદ પૂરું થાય છે. સૂઈ જાય, ઊંઘી જઈએ એટલે એ ઊંઘી ગયા પછી કયા ઘરમાં ગયો છે એ જાતિપણાનો દોષ મુક્ત થઈ ગયો. જોઈ જોઈને ઓરીએ જાતું, હા जात बरन को काम नहीं, दड़ी पड़ी है, दड़ी पड़ी. कौन? तो भक्ति दड़ी पड़ी, दड़ी पड़ी मैदान में. सब कोई खेलन जाए, जात बरन को काम नहीं. यहां तो शीश देत माथु मुके लई जाए. अहंकार ने मुके ए समर्पण थईने शुद्धि અને બુદ્ધિ સાથે પવિત્ર વેદનાઓ સહન કરતો કરતો એ જીતી જાય છે. વેદનાઓ પવિત્ર, અપવિત્ર વેદનાઓ નહીં. ખોટે ખોટા કુટુંબના કલેશમાં મરવું એ અપવિત્ર વેદના છે. ખોટે ખોટા કીચડમાં, ખોટે ખોટા જાતિપણાના વિકારોમાં અટવાઈ રાખવું એ અપવિત્ર વેદના છે. નહીં, પવિત્ર વેદના તો ઐશ્વર્ય તરફ. કદાચ કોઈ કાંટો લાગે ને આપણો રસ્તો ચાલવામાં ધીમો પડે તો એ પવિત્ર વેદના છે કે મને કેમ મોડું થયું, અરે જલ્દી જલ્દી પહોંચવું. પવિત્ર વેદના છે, પવિત્ર વેદના. હમણાં ગીર પ્રદેશમાં ધારી વિસાવદર મતલબ સત્તાધારની એ પટ્ટી બાજુ તુલસી શ્યામ બાપા જ્યાં બિરાજ્યા છે એ સરસિયા સત્તાધાર વચ્ચેના એક છેવાડાના ગોવિંદપુર ગામમાં પરબધામ એવું સરસ મજાનું આશ્રમ, ત્યાં કથા હતી. ને કથાનો સમય દિવસ નો હતો, 9 થી 12, 3 થી 6. મને એમ છે કે પહેલા ને બીજા દિવસે મને ક્યાંક આજુબાજુમાં ખડાધાર કરીને ગામ, ત્યાં પાઠ હતો. એ રાત્રિના પાઠ કરીને ઉજાગરામાં લેલુર હતા, તમે આવ્યા. તો ત્રીજા દિવસની સવારની કથામાં હું તો એ પાઠ ને ભજન ને એના દૂરમાં કઈ ખબર નહીં ક્યાં અટવાય ને એ સુગંધ બહાર લૂંટી રહ્યો હતો. ખબર નથી મને કે એ કઈ ભૂમિકામાં, પરંતુ એ સવારની કથાનો સમય છે અને ઓચિતાનો એ દોર તૂટ્યો અને આંખ ખુલી. આંખ ખુલીતા
એ મકાન એવી રીતનું હતું મારા ઉતારાનું કે એમાં સૂર્યનારાયણનો પ્રકાશ સીધો આવતો હતો. એટલે સૂર્યનારાયણનો એટલો બધો પ્રકાશ જોયો એટલે મને એમ થયું કે લગભગ 9 ને બદલે 10, 10:30 થઈ ગયા એવું મને કદાચ કલ્પ એમ એક સેકન્ડ માટે થયું હશે. પણ એ આમાંથી છૂટીને જેવી આંખ ઉઘડીને એની સાથે મેં એ તડકો જોયો એટલે મને અંદાજ આવ્યો કે ઘણો સમય વયો ગયો. કથા છે એ કેમ તું ભૂલી ગયો? થડ 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 આમ 2-3 મેં મને તમાચા મારી લીધા. પછી સ્વચ્છતા આવી એટલે સ્વચ્છતા તો હતી પણ આવી એટલે આમ ઘડિયાળ સામું જોઈએ તો હજી 6:45 થયા હતા. આવી રીતે જે દિશામાં જે ગતિમાં આપણો પ્રવાસ છે અને ઈશ્વરી ગતિમાં જો કોઈ વિલંબ આવે તો એ સજા આપણે ભોગવવી જોઈએ. એમાં વિલંબ આવે એ સત્તા આપણે ભોગવવી જોઈએ. તમાચો એક મારી દેવો જોઈએ આપણને કે કેમ લોલુપ્ત થયો ગુરુનું વચન, આ વચનને કેમ ચૂકી ગયો, કેમ આ વાસનાની વેદના તારા માથા પર કેમ સવાર થઈ ઠાળ એક તમાચો મારી દઈ અને એ પ્રવાસમાં રોકાવટ છે એની સજા આપણે ભોગવવી જોઈએ. આપણે એમ હું કહેવા જતો બંધારણથી બહાર કેમ બંધારણથી બહાર તારા પગ ભરવાની તારી અંદરથી આ સૂજ અથવા તો આ કોઈ તને કેપ, કોઈ નશો, કોઈ કુસંગની આટલી હવા તારા માનસમાં ચડી ગઈ કે બંધારણની બહાર પગ મૂકવા. એડમ અને ઈવ ને પોલાણથી પર પુરુષે કહ્યું આ પોલાણ છે. સાંભળો સજનો માતાઓ, આ પોલાણ છે. અંદર પોલાણી સૂક્ષ્મ શરીર છે, આ ઉપર ઢાંકેલું એ સ્થૂળ શરીર છે, અંદર રણુકાર કરે એ કારણ શરીર છે અને રણુકાર કરાવનારો મહાકારણ પુરુષ છે. એ રણુકાર કરાવે છે, અંદરથી આ ઉઠી રહ્યો છે એ કારણ પુરુષ છે. પોલાણ શ્વાસથી ભરેલું છે, સૂક્ષ્મ છે, ઉપર મઢેલું છે, લોહી માંસ હાડકાંથી એને સજ્જ કરેલું છે, એ સ્થૂળ છે, સ્થૂળ છે, સ્થૂળ છે. એડમ અને ઈવ બે શરીર એક હાથમાં. સત્ય સનાતન ધર્મ સિવાય હવે બીજી કોઈ વાતો અહીં સાંભળવા મળવાની જ નથી. કોઈ વાત નહીં સાંભળવા મળે. બસ સત્ય સનાતન નર ને નારી એક ગતિમાં, એક મતિમાં, એક સ્થિતિમાં, એક જ વિચારમાં, એક રૂપમાં, એકાકાર વૃત્તિકારમાં. હવે એવા જ અહીં તમને જોવા મળશે. એવી જ ભાવનાથી અહીં આવનારા મળશે. એવા દ્રષ્ટા, એવા દ્રશ્ય અત્યાર સુધી જે ઘડાણા એનું હવે તાદ્રશ્ય દર્શન તમને રામમઢીને દ્વારે મળશે. હાજી ભલે આંખો તમારી ગમે તેવી બગાડીને આવ્યા હશો પણ જ્યાં રામમઢીને જનક દ્વારે પગ ભરશો એટલે દેહ ઓલી બાજુ રહી જાય ને વિદેહ આ બાજુ આવશે. દેહ દરવાજા બહાર રહી જશે, દેહની આસક્તિઓ દરવાજા બહાર રહી જશે અને દેહમાં રહેવા છતાં વિદેહ ગતિ વાળો આત્મા એ જનક દ્વારમાં પ્રવેશ કરશે. જનક દ્વારમાં પહેલું સ્થાપન ગંગ બીજનું છે, એ ગુણપતિ એને મદદ કરશે. તરત જ બીજું સ્થાપન હનુમાનજીનું છે, એ હનુમાનજી એની દરેક દિશાઓની ઇન્દ્રિયોને સંવર્ધન કરી અને સાચી દિશા તરફ લઈ આવશે. પછી તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રાધા કૃષ્ણ પૂર્ણ સ્વરૂપ એની વચ્ચે જલારામ બાપા, વીરબાઈ માં ને સંત ભગવાન. આવું સુંદર દ્રશ્ય, આવું સુંદર દર્શન એ તમારી ભાવનાઓમાં એ દર્શન પ્રેરણા રૂપ બની જશે. પ્રેરણા રૂપ બની જશે. ધીમે ધીમે આગળ વધશો. સમર્પણનું દર્શન સાઈનું ધીમે ધીમે જરાક આગળ વધશો એટલે ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ઘનેરે સબ ગતિવાન તુમારે તે. ગ્રહ ગ્રહ કેવા ગ્રહ કે શનિ નડે છે એમ શનિ નડવા માટે આવ્યા છે. આ પૃથ્વીમાં નડવા માટે આવ્યા છે.
કે તને પાછો વાળવા માટે આવ્યા છે, નડવા આવ્યા શનિ? અરે પાછો વાળવા. શનિ નડતા હોય તો સંયમના ઘરમાં જીવતો થા, નિયમના ઘરમાં જીવતો થા. કામનાઓ, વાસનાઓ, એસણાઓ, તૃષ્ણાઓ આ દરવાજા બંધ કરીને શનિ જો નડતા હોય તો એ કહે એમ કર, પાછો વળ. શનિ નડતા. સૂર્ય નડે છે, સૂર્ય નડે, વહેલું ઉઠતો જા, વહેલું ઉઠતો જા. સૂર્ય નડે છે તો સૂર્ય ઉદય થાય છે તે વખતે કેવું છે એ દર્શન કરતો થા, વહેલો ઉઠતો થા. ભગવાનનો ઉદય થાય એ પહેલાનું આકાશ કેવું બને છે, એ પહેલાનો પવન કેવો બને છે, એ પહેલાનું પાણી શું કરે છે, એ પહેલાની પૃથ્વી શું કરે છે, એ પહેલાની વનસ્પતિ શું કરે છે. ભગવાન નારાયણ ઉદય થાય. હમણાં કલાક પહેલા મોબાઈલ હતો ભદ્રેશભાઈ જરીવાલાનો, એને તમને બધાને સીતારામ કહ્યા છે. એને મને મોબાઈલ કહ્યો કે બાપુજી આજ બીજના બધાને સીતારામ કહેજો. એટલે મેં તરત જ પૂછ્યું તમારા ગામમાં કેટલા વાગ્યા? તો મને કે અમારા ગામમાં તો હજી બપોરના 11:30 થવા આવ્યા. એટલે મોટામાં બેઠા હતા, એને કે જો સૂર્યનારાયણ ભગવાન કેટલા ઈ બાજુ અંજવાળું કરે છે. મેં કહું બા તમને ખબર પડી ગઈ કે આ પૃથ્વી ગોળ છે? તમને ખબર પડી ગઈ કે હું પૃથ્વી ગોળ છે? મને કે તો જ આપણને અંધારું હોય ને, કાંઈ કે આડું આવે તો અંધારું હોય. એમ જ્ઞાનને અંજવાડે, જ્યોતને અંજવાડે. આજ બીજનું દર્શન કરવા આવ્યા તો બીજમાં અંકુર, અંકુરમાં બીજ, વડમાં ટીટુ, ટીટામાં વડ, હે બાપમાં બેટો, બેટામાં બાપ. બાપ બનવું હોય તો બેટું થવું જ પડે, સાસુ બનવું હોય તો વહુ થવું જ પડે. સદગુરુના ઘરમાં જો આંખ ઉગાડવી તો શિષ્ય થવું જ પડે. અંજવાડે જવું હોય તો અંધારું છોડવું જ પડે, આવરણથી બહાર આવવું જ પડે. એમ હાથમાં જે દાવ આવ્યો છે એ દાવ મનુષ્ય જન્મનો છે, અને એવા પ્રકારનો એ જન્મ છે કે તમે તો સત્સંગના દ્વાર સુધી આવ્યા છો, બીજ પૂનમના નિમાધારી બનીને આવ્યા છો. કોઈને વેમ હોય, વેમ હોય તો વેમ ખોટો છે. સજા આપણે જ ભોગવવી પડે. આપણી ભૂલની જાગૃતિ કેમ નથી? દરેક દિશામાં તમે સાવધાન છો, આમાં કેમ પાછા પડો છો? કેમ પાછા પડો છો? પુરુષાર્થમાં તમે કેમ પાછા પડો છો? પ્રમાદ, આળસ આટલી હદે શરીરમાં નહીં, માનસમાં, માનસમાં ચડી ગઈ છે, શરીરમાં નહીં, માનસમાં. હમણાં તમારો 20,000 રૂપિયા પગાર હોય એટલે તમે તરત જ તમે જે ટાઈમ તમને સેટ કે એ ટાઈમે પહોંચી ગયા હો ત્યાં પહોંચી જાઓ. બેને વહેલા ઉઠે, નાઈ ધોઈ તમારા હાટુ સરસ મજાની રસોઈ કરી દઈએ, જમી લો એટલે ટિફિનનો ડબ્બો ભેરો કરી દઈએ, દરવાજે ઊભા ઊભા કે જલ્દી વહેલા આવજો. અને અહીંયાથી તમે ઉપડો જાઓ, ટેસ્ટ ને ટેસ્ટ નથી, ગાડી પકડો, અંકલેશ્વર જાઓ, ત્યાં નોકરી કરીને પાછા જલ્દી જલ્દી. એમ કેમ સજાગ થઈ જાઓ? 20,000 રૂપિયા પર લક્ષ્ય છે એટલે 20,000 ની એટલે તમે સજાગ થઈ ગયા? હે તા તો બહુ કિંમતી. એ તો કઈ કોમન પેટ રડવા માટેની એક દોડ છે, દોડ છે, અને વ્યાજબી છે. હું હા પાડું છું, ના નથી કહેતો, પરંતુ ઈશ્વરી તત્વને અનુભવવા માટેનો આવો રૂડો અવસર મળ્યો છે. હું જે કહેવા જતો હતો એ તો કર્મની કહાની છે. એવી તમે ઘણી વખત આપની પાસે રજૂ કરી છે અને આપે સાંભળી પણ લીધી છે. તમારી એ સાંભળવાની વૃત્તિ છે એ ઘણી ઊંચી છે, સાંભળી લો છો અને પાછું મોટા મનના થઈને જાતું કરી દો છો. પરંતુ હવે હું જે કહેવા જાઉં છું તે બાબત એ છે કે હવે ખરેખર આટલા વર્ષો પછી જે જૂના પ્રથમથી અભ્યાસ કરતા કરતા એ આજ અભ્યાસની પરિપક્વતાની સ્થિતિમાં આવ્યા છે, એને માટેના દરવાજા હવે ખુલ્લા છે. હવે ખુલ્લા છે. કારણ
કે એટલા બધા જૂઠાણાની પૂજા થાય છે આ જગતમાં, એટલા બધા અસતની પૂજા થાય છે, એટલું બધું જૂઠાણું પૂજાય છે, એટલા બધા પાખંડી ને પ્રપંચીઓ પૂજાય છે. એટલે મને એવું લાગે છે કે હજી જગતના માનવીઓ ઉપર કઈ ભયંકર સંકટો આવવાના છે. નકર આવા જૂઠાણાને હા નો પાડી દે, જૂઠાણાને સ્વીકારી ન લે. એક ઘેટાનું માથું કાપી નાખ્યું તો 49 ઊભા ન રહે, ભાગી જવા જોઈએ. કે એનું માથું કાપી નાખ્યું, ભાગો ભાગો ભાગો, આપણે છેતરાઈ ગયા, એ ભાગો ભાગો એમ થવું જોઈએ. એને બદલે 49 હલતાય નથી, એ માથું કપાવવા તૈયાર છે. એટલે મને એમ લાગે છે કે હજી માનવીઓ ઉપર સંકટ ભયંકર આવવાનું હશે. હજી કોમ્પ્યુટર સમય આવ્યો છે, વિજ્ઞાનનું આધુનિકરણ આવ્યું છે, એટલા બધા તીવ્ર ગતિથી માણસ જીવવા માંડ્યા છે. એટલે એવું લાગે છે હજી કઈક વિશેષ સંકટ, અને એ સંકટના કરતા ઈશ્વર નહીં હોય, મનુષ્ય જ છે, માણસ જ એવા સંકટ ઉભા કરશે. ઈશ્વર પરમાત્મા તરફથી પ્રકૃતિના કોઈ સંકટો આવે એવું નહીં, પણ હવે આપસમાં માણસો જેવા સંકટ ઉભા કરશે. માણસો જેવા સંકટ આપસમાં માણસોની વૈજ્ઞાનિકરણની આ અદ્યતન જે શોધખોળો છે એમાંથી જ વિસ્ફોટીકરણ, રાવણના વંશજો એમાંથી જ આ રાવણ વૃત્તિ તૈયાર કરશે એવું લાગ્યા કરે છે. એટલે બચ્યો એટલો સમય આપણી પાસે છે, જેટલો સમય બચ્યો એ સમયનો સદુપયોગ કરવા માટે હવે સાવધાની, જાગૃતિ, અને જે સમય છે એ પલે પલનો સાચો સદુપયોગ કરવા માટે હવે આપણી તૈયારી અનિવાર્ય છે, જરૂરી છે. હવે રાહ ન જુઓ, હવે રાહ ન જુઓ. બાપુજીની મિલકત વેચાય પછી એમાંથી જે કંઈ બનાવવું હશે બનાવશું, એવી રાહ ન જુઓ. હવે તો પોતાના હાથે સ્વયં પોતાના આત્મબળના વિશ્વાસે ગુરુ વચનની એક એક ક્ષણ અમૂલ્ય ગણી એનો સાચો સદુપયોગ કરવો જ પડશે. साहेब के दरबार में कमी कछु नाही, साहेब के दरबार में कमी कछु नाही, बंदा બંદા, હે બંદા, આ જગતમાં તું આવ્યો પણ આ જગતમાં કોઈ વાતની કમી નથી. અરે કોઈ વાતની કમી નથી. આવા જગતમાં તું આવ્યો છો કે અહીંયા કોઈ વાતની કમી નથી. હાલના યુગમાં, અત્યારના યુગમાં કોઈ વાતની કમી નથી. પરંતુ તું તારા ભીતરમાં તપાસ કર કે કોઈ વાતની કમી નથી તો હું કેમ પહોંચી શકતો નથી, મને કેમ આમાં વળતર મળતું નથી. મારો સંગ જૂઠો છે, ખોટો છે, કે મારો સ્વભાવ એક દિશા પકડી ગયો છે. સંશોધન જાગૃતિનું કર મિત્ર. હવે તો આટલું કર. પતિ પત્નીના સંસારમાં આવ્યો છે. એડમ અને ઈવની જે વાત કરતો હતો એના ઊંડાણમાં આ એના સંદર્ભમાં કહેતો હતો. સાંભળવા જેવું છે. એડમ ઈવ, અને એટલી જ વાત હતી. સાંભળો સજ્જનો. પોલાણથી પર પુરુષ, આ પોલાણ છે, આ પોલાણથી પર પુરુષ, પોલાણથી પર પુરુષ એને નજર કરી. કોણ છે, કોણ છે? એટલે એડમ અને ઈવ, શરીર બે પણ આત્મા. સાંભળજો આપણો ગ્રસ્તાશ્રમ સનાતનનો કેવો હતો અને ક્યાંથી શરૂ થયો. સાંભળો માતાઓ, સજ્જનો.
આપણો ગ્રસ્તાશ્રમ અત્યારે પતિ ને પત્ની એ ગ્રસ્ત સ્થિત થઈને જીવે છે. ગ્રસ્તાશ્રમ બે એક રૂપ થઈને જીવે છે. ગ્રસ્તાશ્રમ સ્થિત સ્થિત. કોણ કોણ? એડમ અને ઈવ. અરે શરીર બે અને આત્મા. આત્મા એક. ગુરુ શિષ્ય શરીર બે આત્મા. સ્વામી ને સેવક શરીર બે આત્મા. ભક્ત ભગવાન શરીર બે આત્મા. ઓ એડમ ઈવ શરીર બે આત્મા એક. એટલે પોલાણ થી પર પુરુષ હતો. સાક્ષાત પરાત પર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ. રજો તમો સત ત્રણેય ગુણની આમાં બરાબરની સમધારણા બાંધેલી છે. ત્રણેય ગુણની. રજોગુણ પ્રધાન થઈ જાય એટલે તમો ગુણ અને સત્વ ગુણ માઇનસ થઈ જાય. બે હળવા થઈ જાય. રજોગુણ ને આગળ જાતો હોય ને એટલે એની વચ્ચે અવરોધ ન કરે. અને રજોગુણ પ્રબળ બને પછી આ બે ને ગાંઠતોય નથી. રજોગુણ પ્રબળ બને ને એટલે રૂપમાં આસક્ત થઈ જાય. પછી આ બે સત્વ ગુણ હોય કે તમો ગુણ એને ગાંઠતોય નથી. તારા બાપની અરે બાપની હું અરે પણ તારા ગામ અરે ગામ રજોગુણ પ્રધાન થઈ ગયો એટલે એને આવું બધું જવા એમ કરતો. આંખે જોયેલું એટલું જ કહીશો, કાન સાંભળેલું એટલું જ કહીશ. એમાં વધારો નહીં કરું, ઘટાડો કરીશ. રજોગુણ પ્રધાન થઈ જાય, આંખ આસક્તિમાં ડૂબી જાય, પછી એ જોતો નથી કે એના બાપની લોકલાજ જાય છે, પોતાની આબરૂ ઇજ્જત જાય છે, પાછળ વાળાનું શું થશે એ પછી જોઈ શકતો નથી. રજોગુણ પ્રબળ થઈ જાય, તમો ગુણ પ્રબળ થઈ જાય છે. વેર વૃત્તિથી કજિયા કંકાસમાં જ્યારે ઉતરી પડે છે ત્યારે નમતું નથી આપતો. કા મર ને કા માર, કા મર ને કા માર, કા મર ને કા. તમોગુણ પ્રધાન. સત્વગુણ પ્રધાન થાય છે ત્યારે પણ લૂંટાવા બેસે ત્યારે પાછું વાળીને જોતો નથી પાછલાવનું શું થશે. સત્વગુણ પ્રધાન થઈ જાય. આવી રીતે બે શરીર આત્મા એક એક. એટલે પોલાણ થી પર પુરુષ હતો, એને કીધું એ એડમ એ શિવ એ ઈવ એ શક્તિ. બે શરીર અને એક આત્મા. આ અખંડના ઘરમાં રહેજો, અખંડના ઘરમાં રહેજો, અખંડના ઘરમાં રહેજો. શરીર બે આત્મા. શરીર બે આત્મા. પુરુષ ભૂલી ગયો કે હું પુરુષ છું. પ્રકૃતિ ભૂલી ગઈ કે હું પ્રકૃતિ છું. પ્રકૃતિ પુરુષમાં લીન થઈ ગઈ, પુરુષ પ્રકૃતિમાં લીન થઈ ગયો, શિવ શક્તિમાં લીન થઈ ગયા, શક્તિ શિવમાં લીન થઈ ગયા. મહાશિવરાત્રી. મહાશિવરાત્રી. મહા નહીં, શિવ શક્તિમાં લીન, શક્તિ શિવમાં લીન. મહાશિવરાત્રી થઈ. મહાશિવરાત્રી. આમ જ રેજો, આમ જ રેજો, અખંડ રેજો, અખંડ રેજો. પણ આ સામે જગમગ 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 આ તારોડિયા જેવું જગમગ જગમગ થાય છે ને, એને બોલાવશો નહીં, એની બાજુ જશો નહીં, એને અટશો નહીં. પોલાણથી પર બંધારણમાંથી એવો નિયમ આવ્યો કે એને અડશો નહીં. અખંડના સુખને જો ભોગવવું હોય, અખંડ સુખમાં અવિરત રહેવું હોય, અખંડ સુખ ઐશ્વર્ય જેવું પરમ પિતા પરમાત્માનું એ સુખ છે, અવિગત છે, એની કોઈ વિગતું નથી. એવા અખંડ સુખમાં રહેવું હોય તો આમ જ રેજો, આમ જ રેજો. ગુરુના વચનમાં સ્થિર થઈને રહેજો. ધીમે 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 આસક્તિઓ દૂર થતી જશે, ધીમે ધીમે શરીરના વિકારો દૂર થતા જશે. ધીમે ધીમે એકાંતમાં બેસશો તો ગુરુ વચન સિવાય બીજું કઈ અથડામણ વાળું અંદર કઈ નહીં આવે. ધીમે 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 તમારા બેવની અંદર પ્રાણ પુરુષ પ્રગટ થશે અને એ પ્રાણ પુરુષ એકબીજા તરફ લગ્ન લગાડશે. શરીરની ભેદ ભ્રાંતિ વાસના કામનાઓ દૂર થશે અને શરીરમાંથી એવી ચેતના પ્રગટ થશે કે હું તારો, તું મારો, હું તારો.
સાચો શુદ્ધ ભાવ, સાચો સદભાવ, ભાઈ ભલો ભાવનો આવો ભાવ બેવની વચ્ચે પ્રગટ થશે. દેહાસક્તિ દૂર થશે, કામનાઓ વાસનાઓ આ બધું દૂર થશે. ઈચ્છા અનિચ્છાની ચેષ્ટાઓ દૂર થશે. ચેષ્ટાઓ જરૂર નહીં પડે ચેષ્ટાઓ કરવાની. આત્મીયતાનું વાલ મળી જશે એટલે ખોટી ચેષ્ટાઓ કરવાની ઈચ્છા નહીં થાય. આત્મીયતાનું વાલ મળી જશે, માનો પ્રેમ મળશે અને એ માની પ્રેમ ભાવ ઉત્સુકતા જળવાઈ રહેશે ત્યાં સુધી બીજી ઈચ્છાઓ કે એસણાઓ ઊભી નહીં થાય. અને જેની ઘડીએ સ્ત્રી આસક્તિ પ્રેમ ઉભો થયો એ મોહાંધ દેહાદિક આવરણો વચ્ચે લપટાવાની એક દુર્દશા ઊભી થઈ એટલે માનો પ્રેમ પૂરો થઈ ગયો. અહીંયા આસક્તિનો પ્રેમ, મોહ શરૂ થયો. પ્રેમ તો નામ છે ખાલી. પ્રેમની વાતો કરતા નહીં કોઈ દે. પ્રેમના ઝાડવા તો સુકાઈ ગયા. સદગુરુના ઘરમાં જાઓ, ઈ સદભાવ આપે, સદભાવ આપે, સદભાવ આપે, સદભાવ પોતાના કરીને ઈ સદભાવ આપે તો ધીરે ધીરે પાણી સિંચાઈ ને પાછા પ્રેમના ઝાડવા પાંગળે, પાછા પાંગળે. ઈ સદભાવ આપે તો, શુદ્ધ ભાવ આપે તો. આસક્તિઓ કામના વાળી ગતિ ધીમે ધીમે સદગુરુ આપણને પોતાના કરે. પોતાના માને કેવા પગ ઉપર ઉભા છે એ તો જુઓ. એના પગ કેવા છે? નિષ્કામ નિર્વિકાર આવા બે પગ ઉપર ઉભા છે ને કોઈ પણ જાતની અપેક્ષાઓ વિના ઈ આપણને પોતાના કરે છે. ત્યારે અંદરથી આ સદભાવ પ્રેમના ઝાડવા પાંગળે છે.